સૌથી પહેલાં તમે આ તસવીર જુઓ. સીબીઆઈની ઓફિસનું કોઈ દ્રશ્ય હોય ને એમ તમને કદાચ લાગી શકે. હવે જરા તમે આ તસવીર પણ નજર કરો. મુંબઈ પોલીસની કોઈ ઓફિસની તસવીર હોય એમ લાગે. આ તસવીરો જોઈને તમને કન્ફ્યુઝન થશે કે ખરેખર આ સ્થળો ક્યાં છે. કેમ કે એક તસવીરમાં તમને ભારતનો ધ્વજ જોવા મળે તો બીજી તસવીરમાં તમને કોઈ એશિયન દેશમાં આવેલી ઓફિસની તસવીર હોવાનું લાગી આ. હકીકતમાં આ તસવીરો ભારતની નથી, પરંતુ કંબોડિયાના કામ્પોટ પ્રાંતમાં વિયેતનામની સરહદ પાસે એક વિશાળ કમ્પાઉન્ડમાં આવેલી આ તસવીરો છે. હરોળબદ્ધ ગોઠવાયેલા સેંકડો કમ્પ્યુટર્સ, ટેબલ પર પડેલા દસ્તાવેજોના ઢગલા અને ચારે બાજુ ફેલાયેલી ગંદકી. આ આખું લૂંટનું કારખાનું છે. આખું કોમ્પ્લેક્સ માય કેસિનો તરીકે ઓળખાય છે. આ જ જગ્યાએ હજારો લોકોને ગુલામ બનાવીને રાખવામાં આવતા હતા. તમે ક્યારે એવું જોયું છે કે આખું ગુનાનું સામ્રાજ્ય તમારી નજર સામે હોય ને કાયદો લાચાર બનીને ઊભો થઈ જાય? કંબોડિયાના કામ્પોટમાં કંઈક આવું જ બન્યું છે. આ ઠગ ભવનના દરવાજા જ્યારે ખુલ્યા ત્યારે અંદર કોઈ ધરપકડ કરવા લાયક બચ્યું જ નહોતું. આ આખા ખેલનો માસ્ટર માઇન્ડ અને મોટો ઉદ્યોગપતિ લાયક વોંગ જેવો જેલના સળિયા પાછળ ગયો કે તરત જ અંદર કામ કરતા હજારો ઠગોમાં ફફડાટ ફેલાઈ ગયો. પોલીસ અંદર પહોંચે એ પહેલાં જ આખી ટોળકી રફુ ચક્કર થઈ ગઈ. પોલીસે કહ્યું કે અમારી પાસે એટલા માણસો જ નહોતા કે અમે આ ભાગતા લોકોને રોકી શકીએ. આ માત્ર એક કોમ્પ્લેક્સની વાત નથી, બલકે કંબોડિયા, વિયેતનામ અને લાઓસ જેવા દેશોમાં આખું પાતાળ લોક છે. આ કોમ્પ્લેક્સની તપાસમાં આખી સ્ક્રિપ્ટ મળી આવે છે, જેમાં છેતરપિંડી કરવા માટેના સંવાદો પણ લખી આપવામાં આવ્યા છે. આ રીતે પોલીસ અધિકારી બનીને સામાન્ય લોકોને લૂંટવામાં આવે.